ઓમ શાંતિ. ઓમ શાંતિ. આજના નવરાત્રિના પૂર્વ દિવસે શક્તિ સ્વરૂપ માતાજીની આપણે જે આસ્થા પૂજા અર્ચના કરીએ છીએ એવા દિવસે આ એન્જલ પાર્કમાં ઉપસ્થિત પરમ આદરણીય શ્રદ્ધેય બ્રહ્માકુમારી શ્રી શીલુ દીદી, બ્રહ્માકુમારી શ્રી સરલા દીદી, બ્રહ્માકુમારી શ્રી તૃપ્તિ દીદી, બ્રહ્માકુમારી શ્રી રક્ષા દીદી, બ્રહ્માકુમારી શ્રી કુસુમ દીદી અને ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત ડિગ્રીધારી સ્વર્ણ મુકટધારી સર્વ ઉપસ્થિત આપણા આજના આ એક યુનિવર્સિટીમાં જે પદવીદાન સમારોહ હોય એ રીતે આપ સર્વેનો જ્યારે અહીં આ પદવીદાન સ્વર્ણ મુકુટ સ્વરૂપે આપનો આ દીક્ષા સ્વરૂપે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે ત્યારે ખૂબ જ આહલાદક આનંદમય વાતાવરણ છે અને મંચસ્થ આસીન મહાત્માઓ કે જેમના દર્શન માત્રથી સંસર્ગથી આપણે પવિત્ર થઈએ છીએ. આપણે કહેવાય છે કે જેમ ગંગામાં સ્નાન કરવાથી આપણે આપણા શરીરને પવિત્ર કરીએ છીએ, માં નર્મદામાં દર્શન માત્રથી આપણે પવિત્ર થઈએ છીએ, એમાં સ્ટેજ માત્રના દર્શનથી આપણે પવિત્ર થઈએ છીએ. એમની પોઝિટિવિટીને હું ફીલ કરું છું. આજે જ્યારે આત્માથી પરમાત્માનું જે આપણું લૌકિક જીવન સાથે જે આપણને માર્ગદર્શન મળી રહ્યું છે અને આ માર્ગદર્શનની સાથે આપણી આ એક આપણી લાઈફ કે જેમાં મેડિટેશન દ્વારા અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા આપણે કેવી રીતે બેલેન્સ બનાવી અને આત્માથી પરમાત્માનું જ્ઞાન આપણા જીવનને તો આપણે સફળ કરી રહ્યા છીએ, પણ સાથોસાથ આ વિશ્વનું આ દેશનું આપણે ઋણ આપણે આ સંસ્થાના માધ્યમથી આપણે ચૂકવી રહ્યા છીએ. ત્યારે હું બહુ આપનો સમય નહીં લઉં, પણ એક વાત વિશેષ કહીશ કે જ્યારે પણ માનનીય ઋષિભાઈ સાહેબના મને ચેરમેન તરીકેના વિસનગર એપીએમસીમાં જે વિસનગર તાલુકાની સેવા કરવાનો મોકો મળ્યો અને સાથે સાથે ગુજરાત સ્ટેટ એગ્રી માર્કેટિંગ બોર્ડના રાજ્ય સરકારના બોર્ડ નિગમમાં જ્યારે ગુજરાતનું વિસનગરથી પ્રતિનિધિત્વ હું કરી રહ્યો છું, ત્યારે સતત છેલ્લા 5-6 વર્ષથી જ્યારે પણ કોઈ આપણી સંસ્થા બ્રહ્માકુમારી બહેનો દ્વારા કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગ હોય, રક્ષાબંધનનો પ્રસંગ હોય, સદાય મારી સાથે મને સાથે રાખી અને બહેનો દ્વારા મને માર્ગદર્શન અને મને પ્રેરણા મળી રહી છે. દર રક્ષાબંધને બહેનો એપીએમસીમાં મારી સાથે જોડાય, મને રક્ષા બાંધે અને મને આશીર્વાદ આપે. મારી બહેનો તો આમ તો યુએસ છે, પણ આ બહેનો સતત સાથે હોય છે. થેન્ક યુ.